મારું નામ વણકર ગાબુભાઈ જખુભાઈ છે. હું ભુજોડી ગામનો રહેવાસી છું. અમારું કચ્છ જિલ્લામાં ભુજોડી ગામ એક હાથવણાટ ક્ષેત્રે મોટું નામ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત અમારું ભુજોડી ગામ છે. આપણે ભુજોડી ગામની વાત કરીએ છીએ તો આપણા એક પૂંજાભાઈ રામજી વણકર એને 1972માં એવોર્ડ મળ્યો હતો. પછી આપણે એના પાછળ વિશ્રામભાઈ વાલજી એને 1974 મળ્યો હતો. પછી આખા ગુજરાતમાં હું સિનિયર ત્રીજો ટાઈમ 1992માં મને રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. તો આપણે ભુજોડી ગામની જો વાત કરીએ તો આપણે અમારું હાથવણાટ ક્ષેત્રે નામ મોટું છે. અને અમારા જે વડીલો અને પૂર્વજો એ જે કચ્છના જે પહેરવેશ લોકો પહેરતા હતા કે એ વાંઝણું છે કે પટેલ લોકો પહેરતા એ બનાવતા હતા. પછી હવે અમારા ભુજોડી ગામમાં બધી અમે કરી પછી અમે અમારે ભુજોડી કચ્છી આપણે ધાબળા બનાવ્યા. પછી અમે આપણે આ સાલો બનાવી. પછી અમારે સાડી બનાવી. પછી પંજાબી ડ્રૂસ સેટ મટીરિયલ બનાવ્યા, બેડશીટ બનાવી ને વિવિધ ક્ષેત્રના અમે લોકો આવું અમે કામ કર્યું. અને અમારો ભુજોડી ગામ 350 પરિવાર અમારા ભુજોડી ગામમાં હાથવણાટ ક્ષેત્રે જોડાયેલા છે. અને બધું જો વાત કરીએ તો કચ્છમાં પણ ઘણા બધા ગામડાઓ અમારી હાથવણાટ ક્ષેત્રે જોડાયેલા છે. અને બીજું આપણે એવોર્ડની વાત કરીએ પુરસ્કારની તો લગભગ 35 જેવા રાષ્ટ્રીય નેશનલ એવોર્ડ મળ્યા છે. એક શિલ્પગુરુ મળ્યો છે અને 8 સંત કબીર એવોર્ડ મળ્યા છે. 5 આપણે સ્ટેટ એવોર્ડ મળ્યા છે. એવું થઈને 50 એવોર્ડ મળ્યા છે. આ આવું માત્ર એક જ ગામ હશે આખા સમસ્ત ભારતનું એકમાત્ર એવું ગામ હશે કે 50 એવોર્ડ મળ્યા છે. આપણે ભુજોડી અને કચ્છના જે હાથવણાટની જે ઉત્પાદનની આપણે વાતો કરીએ તો આપણે ભુજોડીમાં જે હાથવણાટનું કામ થાય છે એ ભારત સરકાર અને જે ગુજરાત સરકાર છે એમાં અમને જે સ્ટોલ મળે છે એમાં પ્રદર્શન અને વેચાણ હોય છે. એ નિઃશુલ્ક મળે છે. ભારત સરકારનું હોય કે ગુજરાત સરકારનું હોય. અમે વિદેશોમાં હું પોતે પણ ભારત સરકાર દ્વારા 14 કન્ટ્રીમાં પ્રદર્શન અને વેચાણ કરી આવ્યો છું. અને આપણે હાથવણાટના જે સાધનો આવે છે એ ભારત સરકાર દ્વારા હાથવણાટના સાધનો મળે છે. અને અમે લોકો એમાં ઓનલાઈનની વાત કરીએ તો ઓનલાઈન પણ અમારું આ માર્કેટિંગ ચાલુ થાય છે, ચાલુ રહે છે. તો આપણે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર આપણે ગુજરાત સરકારને અમે લોકો આભારી છીએ. મારું નામ વણકર શામજી વિશ્રામભાઈ છે. વણાટ કામ એ અમારું પેઢી દર પેઢીનું આ કામ છે જે અમારા વડીલો પણ આ કામ કરતા અને અમે પણ આ કામ કરી રહ્યા છીએ. હાથ વણાટ માટે ભારત સરકાર દ્વારા અમારા પિતાજીને વણકર વિશ્રામ વાલજીભાઈ એમનું નામ, એમને 1974માં રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. અમારા કુટુંબમાં નાના મોટા બધા 7 થી 8 નેશનલ એવોર્ડ, સંત કબીર એવોર્ડ, સીલ ઓફ એક્સલન્સ મળેલા છે. મને પણ ભારત સરકાર દ્વારા 2005માં રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે, જે અમે એક બ્રાઇડલ બેડ કવર આપણે કહેશું એના ઉપરથી મળેલા છે. અને જે આ કામ સાથે અમારી સાથે અમારો પરિવાર, 6 ભાઈઓ બહેનો, બાપુજી એમ મળી નાના મોટા અમે 37 લોકો આ સાથે જોડાયેલા છીએ. પરંતુ અમારી સાથે રબારી બહેનો જે ભરતકામ કરે છે, આહિર બહેનો અને જે ફૂમતા બનાવે એ પણ, વણકર ભાઈઓ, એમ કરી નાના મોટા 140 લોકો છે જેને સાથે અમે આ કામ કરી રહ્યા છીએ. ભારત સરકાર દ્વારા જે ભારતમાં એક્ઝિબિશન થતા હોય છે અને જે વિદેશમાં પણ થતા હોય છે એમાં અમે ત્યાં જઈએ છીએ. અમે અમારી કામનું પ્રેઝન્ટેશન કરીએ છીએ અને જે વિદેશોમાં પણ એક્ઝિબિશન્સ ભરાય છે એમાં પણ અમારે કામની સારી એવી ઓળખ ઊભી થઈ છે અને એનું સારું બજાર ઊભું થઈ રહ્યું છે. સરકાર દ્વારા જે આવા રીતે એક્ઝિબિશન્સ ભરાતા હોય એમાં કારીગરોને અમને પણ એમનો લાભ મળ્યો છે, જેનાથી અમને અમારા આર્થિક વિકાસમાં પણ સારો એવો સહયોગ થયો છે. જેનાથી એ સમય દરમિયાન પણ વેચાણ થાય અને જે એવા લોકો છે એ લોકો કચ્છ સુધી પણ આવે છે, જેનાથી અમને ઓર્ડર્સ પણ મળે છે. અમે પણ સમય પ્રમાણે બદલાવ આવ્યું છે. જેમ ધાબળામાંથી શોલ બન્યું ને આ પછી એના ઉપર રબારીઓ બહેનોનું ભરત ભરાણું, આહિર ભરત પણ ભરાય છે. એવી રીતે જે ધાબળા જે અમારા પંચરંગી કલરના હોય એવી રીતે ધાબળામાંથી અમે સાડીઝ પણ બનાવી છે.
શોલ પણ બનાવીએ છીએ. અત્યારે હાલમાં સાડી કાલા કોટન સાડીની સારી એવી ડિમાન્ડ છે કે જે 8-10 દિવસથી શરૂઆત થઈને 1-1.5 મહિના પણ લાગે છે. નોર્મલ જે સાડી 5-7 હજારમાં ચાલુ થાય છે, 12-15 હજાર, 20 હજાર, લાખેક રૂપિયા સુધીની સારી એવી સાડી હોય તો પણ અમે બનાવી શકીએ છીએ અને આ બનતું રહે છે.